તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના હવામાન સમાચારમાં આપણે જાણવાનું છે તો ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ઘોર કાળા ડિબાંગ વાદળો ફેલાઈ રહ્યા છે, જેને લઈને ખાસ કરીને મિત્રો ભારતની દરેક દિશાઓ ઉપર અત્યારે હવામાનમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અરબ સાગરની અંદર મિત્રો બંગાળની ખાડી આસપાસ અને અરબ સાગરના વિસ્તારો છે, જ્યાં મિત્રો તમે જોઈ શકો કે ચારો દિશા તરફથી બંગાળની ખાડીની ઉપર અત્યારે ખૂંખાર અને અતિ ભારે વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે। તો બીજી તરફ મિત્રો વાત કરીએ તો જાન્યુઆરી મહિનાની અંદર શરૂઆતમાં જ મિત્રો 1 તારીખ આસપાસ અહીંયા અરબ સાગરના વિસ્તારો ઉપર પણ મિત્રો મોટી સિસ્ટમો જે છે તે એક પછી એક દેખાવાની શરૂઆત થઈ રહી છે, જેને લઈને મિત્રો મોટાભાગના વિસ્તારોની અંદર શું હવામાનમાં પરિવર્તન જોવા મળશે તે આપણે જાણવાનું રહ્યું। કારણ કે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને મિત્રો દરેક વિસ્તારો કે જે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગર સુધીનો આ નીચેનો મિત્રો દક્ષિણીય ભારતનો પટ્ટો છે, ત્યાં ખાસ કરીને મિત્રો ખૂંખાર વરસાદની સિસ્ટમો અને ખાસ કરીને વાતાવરણ દરિયામાં બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં તેની અસર થશે કે નહીં તે ખાસ આપણે આ જાણવાનું છે વિડીયોની અંદર। અને જો મિત્રો અસર થશે તો ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદીય વાતાવરણ જોવા મળશે તે મિત્રો આપણે જાણવાનું છે આ વિડીયોની અંદર। ગુજરાતના એકોએક જિલ્લાનું નામ લઈને સાથે જ ગુજરાતના દરેક ગામડાનું નામ લઈને જણાવવાનો છું કે ગુજરાતના કયા ભાગો તરફથી મિત્રો સિસ્ટમો બની શકે અને માવઠાઓ જોવા મળી શકે તેના વિશે વાત કરવાની છે। હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા જે હવામાનના નિષ્ણાંતો છે તે પણ મિત્રો લગાતાર આગાહીઓ આપી રહ્યા છે। તેમની આગાહી પ્રમાણે મિત્રો જોઈ શકો કે અહીંયા પાકિસ્તાનના વિસ્તારો તરફથી મિત્રો લગાતાર નીચે ભારતના વિસ્તારોમાં અને ગુજરાતના વિસ્તારોમાં આ મિત્રો એક ખતરનાક વાદળોનું ઝુંડ જે છે તે મિત્રો આગળ વધી રહ્યું છે, અને આ વાદળોનું ઝુંડ જે છે તે મિત્રો અતિ ભયંકર બની જશે જો તે આગળ મિત્રો ગુજરાતના વિસ્તારો ઉપર એક સમાન ત્રાટકશે તો, જેને લઈને મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આવનારી તારીખોમાં મિત્રો ખાસ કરીને વરસાદની જાહેરાતો પણ કરી દેવામાં આવી છે। તો તેને લઈને કયા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે, કયા વિસ્તારોમાં ઠંડીનો વાતાવરણ જોવા મળવાનું છે, ગુજરાતના એકોએક હવામાન સમાચાર આપણે જાણવાના છે આજના આ મહત્વના વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો બનવાનો છે, તો વિડીયોને અંત સુધી મિત્રો ચોક્કસપણે જોતા રહેજો, જેથી કરીને ગુજરાતના દરેક હવામાન સમાચાર તમને મળી જાય। સૌથી પહેલા મિત્રો હવામાનના જાણકારો શું કર્યા છે તેમના વિશે તમને માહિતી આપું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાને લઈને પણ આગાહી આપી દીધી છે અને ઉત્તરાયણ જેવા પર્વને લઈને પણ આગાહી આપી દીધી છે। અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતની અંદર ઠંડીનું વાતાવરણ વધી જવાનું છે અને ઉત્તરાયણ આવતા તો મિત્રો ઠંડી એકદમ ચરમસીમા ઉપર પહોંચી જવાની છે તેવી આગાહી છે। બીજા નંબર ઉપર મિત્રો ઉત્તરાયણ આસપાસ જે છે તે ગુજરાતના ભાગમાં કમોસમી માવઠા અને ઝાપટાઓ પણ જે છે તે મિત્રો જોવા મળે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો ગુજરાતના ઉત્તરાયણના દિવસે મિત્રો કેવું વાતાવરણ જોવા મળશે તેને લઈને જે આગાહી છે તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે મિત્રો ઉત્તરાયણના દિવસને લઈને મોટી આગાહી કરતા જણાવી દીધું છે કે ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તરાયણનો મહાપર્વ છે, એટલે કે 14 તારીખે ઉત્તરાયણના દિવસે સવારે જે છે તે મિત્રો પવન જે છે તે સારો બનવાનો છે અને બપોરનો સમયગાળો જેમ આવશે તેમ પવન ઘટતો જશે, એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન હશે, જેમ દિવસ આગળ વધશે તેમ પવનમાં ઘટાડો જે છે તે મિત્રો થતો જશે। જ્યારે મિત્રો જે વાસી ઉત્તરાયણ ગણવામાં આવે છે એટલે કે 15 જાન્યુઆરી મિત્રો વાસી ઉત્તરાયણના દિવસે આખો દિવસ સારો પવન રહે તેવું મિત્રો આગાહી જે છે તે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરેલી છે। તો આવો મિત્રો એક પછી એક જાણી લઈએ કે ગુજરાતના કયા ભાગોની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે, આપણે જાણવાનું છે વિસ્તારથી। વરસાદ આવશે કે નહીં તે પણ મિત્રો આપણે વિસ્તારથી સમજવાનું છે। આવો હવે ગુજરાતના એકોએક વિસ્તાર વિશે વાત કરી લઈએ અને જોઈ લઈએ કે વાદળો જે છે તે મિત્રો કયા વિસ્તારો ઉપરથી પસાર થઈ રહ્યા છે, કારણ કે અંબાલાલ પટેલે 31 ડિસેમ્બર આસપાસ જે વરસાદની આગાહી કરી હતી તેમાં કેટલી સચ્ચાઈ છે તે પણ જાણવું મહત્વનું રહેવાનું છે। પહેલા તો મિત્રો તમને વરસાદની સિસ્ટમ વિશે માહિતી આપી દઉં તો વરસાદની સિસ્ટમોની અંદર મિત્રો અત્યારે જે બંગાળની ખાડીમાં લગાતાર જે લો પ્રેશરો બની રહ્યા છે તેને લઈને અત્યારે હાલ મિત્રો ગુજરાત ઉપર વરસાદની આગાહીઓ હવામાન દ્વારા લગાતાર જાહેર કરવામાં આવતી હોય છે। ત્યારે મિત્રો હવે આપણે જાણવાનું રહ્યું કે કયા ભાગોની અંદર ગુજરાતમાં વરસાદ જોવા મળશે, તો તેની માહિતી મિત્રો આપણે સેટેલાઇટના આધારે જે પણ વાદળો દેખાતા હોય છે તો આ વાદળોને આધારે આપણે જાણવાનું છે। આવો મિત્રો વાદળોને આધારે હવે જોઈ લઈએ કે કયા ભાગોની અંદર કેટલો વિસ્તારમાં મિત્રો જે છે તે ખાસ કરીને આપણને જોવા મળી શકે વરસાદની માહિતી। શરૂઆત મિત્રો આપણે કરવાની છે દક્ષિણીય ગુજરાતના ભાગ સાથે। તો દક્ષિણીય ગુજરાતમાં આપ જોઈ શકો મિત્રો કે વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી, ચાંપાનેર, છોટાઉદેપુર, ખંભાત,
તેની સાથે નડિયાદ અને આણંદના વિસ્તારોમાં મધ્યમથી હળવા જે છે તે મિત્રો આપણને ઝાપટાઓ જોવા મળી શકે. તેની સાથે મિત્રો નીચેના વિસ્તારો તરફ આગળ વધીએ તો ભરૂચથી લઈને અમોદના વિસ્તારો, તેની સાથે રાજપીપળાના વિસ્તારોથી લઈને ખાસ કરીને મિત્રો જે જંબુસર લાગુ વિસ્તારો છે, કોસંબાના વિસ્તારો અને નીચે સુરત, અંકલેશ્વરના વિસ્તારો, બારડોલી, વ્યારા, આહવા, ડાંગ, નવસારી અને વલસાડ, આટલા મિત્રો જે આ દક્ષિણીય ગુજરાતનો આ પટ્ટો મિત્રો અહીંયા તમને દેખાઈ રહ્યો છે, આ પટ્ટાની અંદર વાદળોની ઘેરબંધી જોવા મળી રહી છે. આ કાળા ડિબાંગ વાદળોને લઈને વરસાદ અને માવઠાનું દબાણ જે છે તે મિત્રો વધી શકે તેવી હાલ અત્યારે નવી આગાહી જે છે તે સામે આવી રહી છે. આ બીજા નંબર ઉપર મિત્રો હવે આપણે સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગોની અંદર માવઠા અને વાદળો જોવા મળી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના પણ એક જિલ્લાની અંદર મિત્રો જે છે તે આપણને મધ્યમ કક્ષાના વાદળોનો ફેલાવો થતો હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. તેમાં મિત્રો એક પછી એક દરેક વિસ્તારો વિશે વાત કરીએ. સૌથી પહેલા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરની અંદર સિંહોરથી લઈને વલભીપુર, ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર અને તળાજા પંથકની આસપાસ અહીંયા મિત્રો આ ભાવનગર જિલ્લાની અંદર સારી કક્ષાના વાદળોનું દબાણ જે છે તે મિત્રો અહીંયા બનતું હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીએ અને ખાસ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ કે અમરેલી જિલ્લા ઉપર મિત્રો કેવી સિસ્ટમો પસાર થઈ રહી છે. તો અહીંયા જોઈ શકીએ કે અમરેલી જિલ્લાની અંદર ડામનગરથી લઈને લાઠી, ઢસાના વિસ્તારો ઉપર મિત્રો ચિત્તલ, દેરડી, કુંકાવાવ, અમરેલી, જાત્રોડા, વાઘાણિયા બોર્ડર, દેવરાજાના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો બાબરા, નીચે આગળ મિત્રો આગળ વધીએ તો બગસરાથી લઈને સાવરકુંડલા, ધારીના વિસ્તારો, તેની સાથે દુધાળાના વિસ્તારો, નીચે રાજુલા અને લીલિયા સુધીના ભાગોની અંદર અહીંયા આ અમરેલી વિસ્તારોની અંદર મિત્રો જે છે તે આપણને છૂટાછવાયા ભાગોમાં વાદળોની ઘેરાબંધી થતી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. ત્યાંથી મિત્રો આગળ વધીએ અને જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો જુનાગઢ જિલ્લાની અંદર અહીંયા વિસાવદરના વિસ્તારોથી લઈને સાસણગીરના વિસ્તારો, તેની સાથે બિલખાના વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો ભેસાણ, જુનાગઢ, વંથાળી, માણાવદર, મુલિયાસા અને મેંદરડાના વિસ્તારોની અંદર સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ લાગુના વિસ્તારો, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, આ દરેક ભાગો કે જે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આવે છે, આ દરેક ભાગોની અંદર મિત્રો ચારો દિશા તરફથી કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે, જેને લઈને જાન્યુઆરી મહિના આસપાસ જે છે તે મિત્રો શરૂઆતમાં આપણને સારી કક્ષાના વરસાદ અથવા માવઠાઓ જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છે કે મિત્રો પોરબંદર જિલ્લાની વાત કરીશું. ત્યાંથી ઉપર મોરબી તરફ આગળ વધશું અને દ્વારકા તરફ આગળ વધીશું. તો અહીંયા મિત્રો સૌથી પહેલા પોરબંદર જિલ્લાની માહિતી મેળવી લઈએ તો પોરબંદર આસપાસ જોઈ શકો કે કદાચના વિસ્તારોથી લઈને કુતિયાણા, પોરબંદરના વિસ્તારો ઉપર શિશલી અને ભાંડવડના વિસ્તારો, ત્યાંથી પણ ઉપર મિત્રો ખંભાળિયા, લાલપુરના વિસ્તારો, જામનગર, કાલાવાડ અને ઉપર ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબી, માલીવા અને નવલખી લાગુ વિસ્તારોની અંદર ખાસ કરીને આ દરેક ભાગો કે મિત્રો જે દરિયાકાંઠે રહેલા છે ત્યાં મિત્રો સારી કક્ષાના મધ્યમથી હળવા વાદળો દેખાઈ રહ્યા છે, જેથી આ ભાગોની અંદર હળવા વરસાદો આપણને જોવા જે છે તે મિત્રો મળી શકે છે. ત્યાંથી મિત્રો હવે આપણે ખાસ કરીને આગળ વધવાનું છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો રાજકોટની અંદર વિછિયાના વિસ્તારો, સરદાર, રાજકોટ, શાપર, વેરાવળ, ધોરાજી, ગોંડલના વિસ્તારો, ઉપલેટા, જેતપુરના વિસ્તારોની અંદર મિત્રો રાજકોટ જિલ્લામાં પણ મધ્યમથી હળવા કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા જે છે તે મિત્રો થતા આપણને જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો બોટાદ જિલ્લાની અંદર આગળ માહિતી મેળવી લઈએ તો બોટાદ જિલ્લાની અંદર પણ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે ગઢડાના વિસ્તારથી લઈને મિત્રો ધંધુકા, તેની સાથે બાણગઢના વિસ્તારો અને આસપાસ મિત્રો જે ઢસાના વિસ્તારો છે, તો આ દરેક વિસ્તારોની અંદર પણ બોટાદ જિલ્લાની અંદર મધ્યમથી હળવા ઝાપટાઓ જે છે તે મિત્રો આપણને જોવા મળી શકે. તો મિત્રો સૌરાષ્ટ્ર વિશે આપણે માહિતી મેળવી લીધી. ત્યારબાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વિશે જાણવાનું છે. મધ્ય ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો કે ગોધરાથી લઈને દાહોદના વિસ્તારો, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ અને આસપાસના મિત્રો જેટલા પણ મહીસાગર, ખેડા લાગુના વિસ્તારો છે, તો આ દરેક ભાગોની અંદર આપણને હળવા ઝાપટાઓ, રેડા ઝાપટાઓ જોવા મળી શકે. ઉત્તરીય ગુજરાતના પંથકો વિશે મિત્રો માહિતી મેળવી લે તો ઉત્તર ગુજરાતમાં 4 મુખ્ય જિલ્લાઓ રહેલા છે: મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ. તેમાં પણ મિત્રો ઝૂમ કરીને જોઈ લઈએ તો જોઈ શકો મહેસાણા, વડનગરના વિસ્તારો, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, હારીજ, રોડા, રાધનપુરના વિસ્તારો, સાંતલપુર, દિયોદર, થરાડ, તેની સાથે મિત્રો ઉપર વાત કરીએ તો ધાનેરા પંથક, ડીસા પંથક અને ત્યાં મિત્રો આસપાસ પાલનપુર, અંબાજી, આબુ અંબાજી, સાબરકાંઠા અને બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર આપણને મધ્યમથી હળવા જે છે તે રેડા ઝાપટાઓ જોવા મળી શકે તેવી મિત્રો અહીંયા ખાસ કરીને હવામાન વિભાગ તરફથી આગાહી જાહેર કરવામાં આવી છે. તે સિવાય મિત્રો સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા આસપાસ પણ ઈડર, હિંમતનગરના વિસ્તારો, તેની સાથે ખેડબ્રહ્માના વિસ્તારો અને ડુંગરપુર લાગુ વિસ્તારોમાં કમોસમી ઝાપટાઓ આપણને જોવા મળી શકે. તો મિત્રો
આ તો આપણે વાત કરી લીધી ગુજરાતના ભાગોની અંદર કઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે તેના વિશે. તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીની અંદર એક નાનું વાવાઝોડું જોવા મળ્યું હતું ગઈકાલે, તેને લઈને આગાહી છે. મિત્રો જોઈ શકો કે અહીંયા બંગાળની ખાડીથી થોડું નીચે મિત્રો અહીંયા ઓસ્ટ્રેલિયા લાગુના વિસ્તારોમાં આ બે મોટા ચક્રવાતો અહીંયા બની રહ્યા છે. આ ચક્રવાત જે છે તે મિત્રો જો આ રીતના ઉપરની દિશા તરફ આગળ વધશે તો અહીંયા બંગાળની ખાડી અને શ્રીલંકા લાગુના વિસ્તારોમાં આવી જશે, અને જો અહીંયા શ્રીલંકા લાગુના વિસ્તારો સુધી મિત્રો પહોંચી જશે આ ચક્રવાતી સિસ્ટમ, તો મિત્રો જે છે તેની અસર ભારત લાગુ વિસ્તારોમાં થઈ શકે. બાકી મિત્રો વાવાઝોડા અંગે અત્યારે તો ઘણું દૂર છે, તેના વિશે આપણે વધારે વાત નથી કરવાની. આવનારા વિડીયોમાં વરસાદની સિસ્ટમ અને વાવાઝોડા વિશે ચોક્કસપણે તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા લઈએ છીએ, વિદાય લઈએ છીએ. સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે આ છે વોટ્સએપ, ફેસબુક ગ્રુપમાં વિડીયો મોકલી દેજો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળી શકે આ વરસાદની. તેની સાથે મિત્રો જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પણ કરી લેજો, અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. હું તમને મળીશ આવતીકાલે. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.